શું તમે ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે જેનું શિખર એટલું ભવ્ય હતું કે તેનો પડછાયો 8 કિલોમીટર દૂર સુધી જતો હતો? એક એવો સુલતાન જેણે આખા ગુજરાત પર ધાક જમાવી હતી, પણ આ શિખરને તોડવા જતાં કેમ લાચાર થઈ ગયો? આજે આપણે જઈ રહ્યા છીએ ખેડા જિલ્લાના પવિત્ર ધામ પીઠાઈમાં, જ્યાં બિરાજમાન છે મા પીઠેશ્વરી. અમદાવાદ જાલોદ હાઈવે પર આવેલું પીઠાઈ ગામ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સદીઓ પહેલા આ મંદિરનું શિખર અત્યંત વિશાળ અને ઊંચું હતું. લોકવાયકા મુજબ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ શિખરનો પડછાયો 8 કિલોમીટર દૂર સુધી ગામમાં પહોંચતો હતો. આ શિખર એ સમયે ગુજરાતની ભવ્યતાનું પ્રતીક હતું. પણ 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડાની નજર આ શિખર પર પડી અને તેના મનમાં અહંકાર જામ્યો. બેગડાએ આદેશ આપ્યો કે આ ભવ્ય શિખરને તોડી નાખવામાં આવે. કહેવાય છે કે જેવું સેનાએ શિખરનો ઉપરનો ભાગ તોડ્યો, તરત જ મા પીઠેશ્વરીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અચાનક લાખોની સંખ્યામાં ઝેરી ભમરાઓ અને મધમાખીઓ ક્યાંથી પ્રગટ થયા અને બેગડાની સેના પર તૂટી પડ્યા. સૈનિકો પોતાનો જીવ બચાવવા હથિયાર મૂકીને ભાગ્યા. બેગડાને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય જગ્યા નથી, પણ સાક્ષાત દેવીનું ધામ છે. હાર માનીને સુલતાને ત્યાંથી પલાયન કર્યું. આજે પણ જે શિખર આપણે જોઈએ છીએ તે એ જ શક્તિશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. મા પીઠેશ્વરી આજે પણ અહીં હાજરા હજુર છે અને જે પણ ભક્ત સાચા હૃદયથી માનતા માને છે તેના દુઃખ માં ચોક્કસ દૂર કરે છે. રવિવારે અને મંગળવારે અહીં ભક્તોનો મેળો જામતો હોય છે. જો તમે પણ ક્યારે અહીં આવ્યા હોવ તો કમેન્ટમાં જય પીઠેશ્વરી લખજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.